વિભાજન થયું શરીરનું. સંસ્કૃતમાં વિભાજન એક શબ્દનું નામ છે કાય, અને કાય એટલે આપણા શરીરનું નામ પડ્યું કાયા, એટલે અલગ થયા છે. આ વિભાજન થયું એમની અંદર થઈ. મનુ મહારાજ નામ આવ્યું. મનુ ઉપરથી આપણું નામ પડ્યું માણસ. મનુ અને શત્રુપા, સ્ત્રી અને પુરુષ. એક જગ્યાએ મેં આવી કથા કરી કે એક ભાગ સ્ત્રીનો ને એક પુરુષનો. એક ભાઈ હું પોથી ઉપર ઉતરી ગયા પછી કે મારે તો અડધી ટિકિટ લેવી પડે ને એસટી બસ વાળા. તો મેં કીધું એ તો એને કહેવાનું હોય ને, આ તો મને આમાં જે આવે એ કીધું. પણ પછી તો બહુ સરસ કથા છે. શૌનકજી મહારાજ સુતજીને કહે કે મહારાજ મને એક વિદુરની કથા સંભળાવો. વિદુર ભગવાનના ભક્ત હતા. પાંડવો અને કૌરવોની વચ્ચે વિદુર સ્પષ્ટ બોલતા. અને એકવાર મહાભારતની પહેલાની કથા છે. વિદુર જઈ અને એને મત આપ્યો કે થોડું પાંડવોના ભાગ્ય આવવું જોઈએ. મેં તમને પહેલા કીધું સ્પષ્ટ વક્તા આગળ પાછળ કાંઈ નહીં જોવે. સત્ય છે એ વાણીમાં તપ બહુ હોય છે. પ્રગટ થાય મોડું પણ ચોક્કસ એ વાણીમાં તપ બહુ હોય છે. તમે સરોઠીને ગમે એટલો ઢગલો કરો તે કઈ પર્વત ન બને. ખોટું ગમે એટલું ભેગું કરો નહીં અસત્ય હોય પાતક પૂજા, ગિરિસમ હોય કોટિક પૂજા. એટલે વિદુરજીએ ત્યાં જઈને દુર્યોધનને કીધું. એટલે દુર્યોધને ભર સભામાં અપમાન કર્યું છે. જો ભર સભામાં સાધુનું અપમાન દુર્યોધને કર્યું વિદુરનું, એટલે દુર્યોધનનું મૃત્યુ આવ્યું છે. રામાયણમાં અહીંયા વિભીષણને જ્યારે પાટું મારી અને રાવણ કાઢી મૂકે ત્યારે સમજી ગયા વિભીષણજી હવે આનું મૃત્યુ આવે છે. કોઈ સાધુનું અપમાન કરવું એ મૃત્યુ સમાન છે. કોઈ બ્રાહ્મણનું અપમાન કરવું. વિદુરજી તો સ્પષ્ટ વક્તા ઘરે આવીને સુરભાને